હેલો નમસ્કાર મિત્રો, અગાઉના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 7.1 અને 7.2ના ક્વેશ્ચનો સોલ્વ કર્યા. હવે આપણે ક્રમચય અને સંચયના સ્વાધ્યાય 3ની અંદર આપણે જોવાનું છે કે ક્વેશ્ચન આપણે કઈ રીતે સોલ્વ કરી શકીએ. તો તેની અંદર આપણે સૌથી પહેલા ક્વેશ્ચન નંબર 1, 2 અને 3નું ક્વેશ્ચન આપણે જોવાના છે, તેને સોલ્વ કરવાના છે. ક્રમચય અને સંચયના જે મૂળભૂત NPR સૂત્ર છે, એન વાળું સૂત્ર, તે સૂત્રની મદદથી એ સોલ્વ થશે. તો તે આપણે કઈ રીતે સોલ્વ કરીએ અને તેનો સાચો ઉકેલ કઈ રીતે મેળવીએ તે આપણે અહીંયા આ વિડીયોમાં જોવાનું છે. તો તમે જુઓ વિડીયો. સ્વાધ્યાય 7.3ના ક્વેશ્ચન નંબર 1, 2 અને 3નું સોલ્યુશન કે તે કઈ રીતે મળે છે અને NPR સૂત્રનો ઉપયોગ કઈ રીતે કરી શકાય તે અહીંયા જોવાનું છે. તો તમે જુઓ વિડીયો. હેલો નમસ્કાર મિત્રો, આપણે અહીંયા એક્ઝામ્પલ નંબર 1 આપેલો છે કે 1 થી 9 અંકોનો ઉપયોગ કરીને 3 અંકોની કેટલી સંખ્યાઓ બનાવી શકાય અંકોનું પુનરાવર્તન કર્યા વિના. બરાબર છે. 1 થી 9 અંકોનો ઉપયોગ કરવાનો છે અને 3 અંકોની સંખ્યા બનાવવાની છે. અને આપણે એક વસ્તુ જોવાની છે કે 3 અંકો જ્યારે આપણે લખીએ ત્યારે અંકોનું પુનરાવર્તન, એટલે એકનો એક અંક બીજી વખત ન આવવો જોઈએ. તો એવી કેટલી સંખ્યાઓ બને તે આપણે શોધવાની છે. તો 1 થી 9 અંકોનો ઉપયોગ કરીને 3 અંકની સંખ્યાઓ બનાવવી પડશે. બરાબર છે. અહીં અંકોનો ક્રમ મહત્વપૂર્ણ છે. કેમ કે આપણા અંકોનો ક્રમ છે એ મહત્વપૂર્ણ એમ છે કેમ કે અંકોનું પુનરાવર્તન નથી કરવાનું, એટલા માટે. ત્યાં 3 અંકની સંખ્યા જેટલી હશે, 3 અંકની સંખ્યાઓ જેટલી હશે તેટલી એક સમયે 3 લેવામાં આવેલા 9 જુદા જુદા અંક ક્રમચયો હશે. હવે આપણે એમાં શું છે કે 3 અલગ અલગ સંખ્યાઓ જેટલી હશે તેટલા જ 3 લેવામાં 9 અલગ અલગ જુદા અંકો એના ક્રમચયો હશે. તો થશે શું? તેથી 3 અંકની આવશ્યક સંખ્યા P બરાબર શું થશે? P3 બરાબર 9 સમેશન અપોન 9 - 3 સમેશન. કેમ કે 3 અંકોની જોઈ છે. બરાબર. તો 9 સમેશન એમ નામ, 9 - 6 સમેશન. હવે તમે આને આ રીતે લખી શકો, 9 × 8 × 7 × 6 સમેશન. બરાબર છે. તો 6 સમેશન નીચે પણ, તો 6 સમેશન ગયા. બરાબર છે. વધશે 9 × 8 × 7, તો ટોટલ થશે 504. બરાબર છે. આટલી સંખ્યાઓ બનશે. અહીંયા એક્ઝામ્પલ નંબર 2 આપેલું છે કે અંકોના પુનરાવર્તન સિવાય 4 અંકોની સંખ્યાઓ કેટલી બને. બરાબર છે. અંકોનું પુનરાવર્તન કરવાનું નથી અને 4 અંકોની કેટલી સંખ્યાઓ બને. બરાબર છે. અંકો આપણી પાસે જેટલા છે એટલા જ છે અને અંકોનું પુનરાવર્તન કરવાનું નથી. તો 0 થી 9 સુધીની જેટલી સંખ્યાઓ છે તેની અંદર આપણે બધા અંકો લઈ લઈએ અને જોઈ લઈએ કે કેટલી 4 અંકોની સંખ્યાઓ બનશે પુનરાવર્તન વિના. તો 4 અંકોની સંખ્યાની હજારો સિવાયની જગ્યાઓ 1 થી 9 અંકોમાંથી ગમે તે દ્વારા 9 અલગ અલગ રીતે ભરી શકાય. હજારો સિવાય. બરાબર છે. કે એટલે 0ની જે સંખ્યા છે તે સિવાયની સંખ્યાઓ આપણે બધી લઈ શકીએ, કેમ કે પુનરાવર્તન કરવાનું નથી. કેમ કે 0 છે એ ગણતરીમાં નથી. કેમ કે 1000 હોય ને આપણે શરૂઆતમાં એ આપણે 1000નું સ્થાન હોય ને 0 આપણે
ન મૂકી શકીએ. સેંકડો, દશ અને એકમનું સ્થાન 0 થી 9 સુધીની કોઈ પણ અંકો દ્વારા ભરી શકાય. બરાબર છે. સેંકડો મતલબ 100નું સ્થાન, દશકનું સ્થાન અને એકમનું સ્થાન 0 થી 9 સુધીના કોઈ પણ અંકો દ્વારા આપણે ભરી શકશું. પણ 1000નું સ્થાન એક 0માં આપણે ગણતરીમાં નહીં લઈ શકીએ, કેમ કે 0નું લેશું તો 4 અંકની સંખ્યાઓ 4 અંકની નહીં રહે, 3 અંકની થઈ જશે. એકમ સમયે 3 લેવામાં આવેલા 9 જુદા જુદા અંકોના જુદા જુદા ક્રમચયો હોય તેટલી 3 અંકની સંખ્યાઓ હશે. બરાબર છે. હવે આપણે શું શોધવાનું કીધું છે કે 3 અંકની સંખ્યાઓની સંખ્યા. બરાબર છે કે ટોટલ 3 અંકની કેટલી સંખ્યાઓ આવશે એનો ટોટલ નંબર એ આપણે શોધી લેવો પડશે. તો કેટલો થશે? 9 સમેશન અપોન 9 - 3 સમેશન. આ રીતે થાય તો 9 સમેશન એમનમ, અહીંયા થશે 6 સમેશન, અહીંયા થશે 9 × 8 × 7 × 6 સમેશન અપોન 6 સમેશન. બે સમેશન કેન્સલ 6 વાળા, તો વધશે 9 × 8 × 7 એટલે થશે 504. હવે આપણને 3 અંકની સંખ્યાઓ મળી ગઈ છે. બરાબર છે કે કેટલી થશે. હવે આપણે ગુણાકારના સિદ્ધાંતના આધારે, બરાબર છે, ગુણાકારનો સિદ્ધાંત છે તેના આધારે આપણે 4 અંકોની કેટલી સંખ્યાઓ મળશે તે આપણે શોધી શકશું. 4 અંકોની આવશ્યક સંખ્યા. બરાબર છે. તો એના બરાબર શું થશે? તો થશે 9 × 504. તો થશે કેટલી? ટોટલ થશે 4536 સંખ્યાઓ થશે. હવે અહીંયા એક્ઝામ્પલ નંબર 3 આપેલું છે. 1 2 3 4 6 7 અંકોનો ઉપયોગ કરીને 3 અંકોની કેટલી યુગ્મ સંખ્યાઓ બને અંકોના પુનરાવર્તન વિના. બરાબર છે. તો ઉપર જે આપણે અંકો બધા આપેલા છે તેનો ઉપયોગ કરવાનો છે અને યુગ્મ સંખ્યાઓ બનાવવાની છે. તો યુગ્મ સંખ્યા બનાવવી હોય તો યુગ્મ સંખ્યાનો પહેલો નિયમ એ છે કે એનો એકમનો અંક 2 4 6 8 એ જ હોવો જોઈએ, તો જ એને યુગ્મ કહેવામાં આવે. આમાં 8 તો છે નહીં, તો કયા વધ્યા? 2 4 અને 6. તો કોઈ પણ યુગ્મ સંખ્યા હોય તેનો એકમનો અંક 2 4 અથવા 6માંથી કોઈ પણ હોય તે અંકો દ્વારા ભરી શકાય. એટલે એકમનું સ્થાન પહેલેથી જ નક્કી છે 3 અંકો માટે. તો એ 3 અંકો માટે એકમનું સ્થાન ફિક્સ છે કે એ 3 અંકો સિવાય બીજો કોઈ પણ અંક ત્યાં આવી નહીં શકે. તો 3 અંકની સંખ્યાઓમાં અંકોનું પુનરાવર્તન થતું નથી. એકમોનું સ્થાન પહેલેથી જ નક્કી છે. બરાબર છે કે એકમોનું સ્થાન તો 2 4 અને 6 આ 3 સંખ્યાઓ વડે નક્કી જ છે કે એ સિવાયની સંખ્યાઓ આવશે નહીં. સેંકડો અને દશનું સ્થાન બાકીની 5, બરાબર છે, 6 છે ટોટલ, એમાંથી એકમના સ્થાનમાં એક સંખ્યા રોકાશે તો ટોટલ 5 વધશે. તો અંકોમાંથી ભરવાનું રહેશે. બાકીના 5 અંકોથી જે રીતે સેંકડો અને દશનું જગ્યાએ ભરી શકાય. બાકીના 5 અંકો જે છે તેને સેંકડો અને દશની જગ્યાઓથી ભરી શકાશે 5 અલગ અલગ રીતે.
અને તમે 5 અલગ અલગ રીતે અંકોનું ક્રમચય લેશો તો 2 અલગ અલગ લેવામાં આવશે, 2 અલગ અલગ સંખ્યાઓ, બરાબર છે. તો સેંકડો અને 10 માટે 2 અલગ અલગ સંખ્યાઓ હશે, કેમ કે પુનરાવર્તન તો આપણે કરવાનું નથી. તો 2 અલગ અલગ સંખ્યાઓ જ આપણે પાછી સેંકડો અને 10ના સ્થાન ઉપર મૂકશું. સેંકડો અને 10નું સ્થાન ભરવાની રીતોની સંખ્યા એ કેટલી થશે? તો કે P2 બરાબર 5 સમેશન અપોન 5 - 2 સમેશન, કેમ કે 2 સંખ્યાઓ નીકળી જાય. 5 સમેશન એમનો, અહીંયા 3 સમેશન, અહીંયા શું થશે? 5 × 4 × 3 સમેશન અપોન 3 સમેશન. તો 3 સમેશન કેન્સલ, તો 20. તો એક સેંકડો અને 10નું સ્થાન ભરવાની રીતો છે કેટલી? 20, બરાબર છે. હવે આપણને 20 મળી ગઈ છે અહીંયા, બરાબર છે. તો ગુણાકારના સિદ્ધાંતના આધારે આપણે 3 અંકોની યુગ્મ સંખ્યાઓ કેટલી છે તે પણ મળી જશે. 3 અંકની આવશ્યક સંખ્યાઓ એના બરાબર શું થશે? તો 3 ગુણ્યા આપણે જેટલી 20 એવી છે એ ગુણ્યો કરો તો આવશે 60.